જો શહેરી વિસ્તારમાં તમે હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર લઈને નીકળો તો પણ પોલીસ તમારી પાસેથી દંડ નહીં વસૂલી શકે। આવી વાતો તમે સાંભળી હશે। સુરતના સાંસદ મુકેશ દલાલે ગુરુવારે એવો દાવો કર્યો કે સરકારે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે। આ સાથે તેમણે સરકારનો આભાર પણ માન્યો। સવાલ એ છે કે મુકેશભાઈને આ વાત કરી કોણે? શું ખરેખર સરકાર આવી કોઈ જાહેરાત કરી ચૂકી છે? શું કાલથી સુરતમાં હેલ્મેટ નહીં પહેરવું પડે? હેલ્મેટ નહીં પહેરીએ તો દંડ નહીં થાય? આખરે હકીકત શું છે? શું ખરેખર શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરીએ તો ચાલે? શું શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરો તો પણ તમને પોલીસ દંડ ન વસૂલી શકે? આવા અનેક સવાલો હાલમાં ઊભા થઈ રહ્યા છે, કારણ કે અગાઉ પણ તમારામાંથી પણ ઘણા લોકોએ આ તર્ક સાંભળ્યો હશે અથવા તો પકડાયા હશો ત્યારે પોલીસ સમક્ષ પણ આવો જ દાવો ઠોક્યો હશે કે શહેરી વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આજથી હેલ્મેટ મરજિયાત કરવામાં આવે છે। આ સાંભળીને તમને લાગ્યું હશે કે જો મંત્રીએ કીધું હોય તો પછી ખોટું થોડું હોય કે એ હકીકત છે કે 2019માં રૂપાણી સરકારની કેબિનેટે એક નિર્ણય કર્યો, જેની જાહેરાત ખુદ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ કરી અને કહ્યું કે આજથી એટલે કે 4 ડિસેમ્બર 2019થી નગરપાલિકા વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી। હવે સવાલ એ છે કે સરકારે અચાનક આવો નિર્ણય શા માટે કર્યો? બન્યું કંઈક એવું કે એ વર્ષમાં એટલે કે 2019માં કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરાયો। ગુજરાતમાં 1 નવેમ્બર 2019થી તેનો અમલ પણ શરૂ કરી દેવાયો, પરંતુ સરકારને એવી રજૂઆત આવવા લાગી કે લગ્ન પ્રસંગ તથા અન્ય સામાજિક પ્રસંગમાં હેલ્મેટ સાથે રાખવામાં અગવડતા પડે છે। કેટલાકે તો એવું પણ કહ્યું કે હેલ્મેટ પહેરવાથી મેકઅપ બગડી જાય છે, સ્મશાને ગયા હોય તો કાંદ આપવામાં તકલીફ પડે છે। સામાજિક કાર્યો સબબ ઉદાહરણ તરીકે અનેક લોકોની એવી પણ રજૂઆતો આવતી હતી કે શાકભાજી લેવા જવું હોય તો હેલ્મેટ ક્યાં રાખવો, અગ્નિ સંસ્કારમાં જતા ડાઘુઓને પણ હેલ્મેટ પહેરવો, અનેક પ્રકારની રજૂઆતો સામાજિક જીવનમાંથી આવતી હતી અને બધી બાબતોની ઊંડાણપૂર્વક લંબાણપૂર્વકની ચર્ચાના અંતે આજે રાજ્ય સરકારે કેબિનેટે આ નિર્ણય લીધો છે કે શહેરી વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આજથી હેલ્મેટ મરજિયાત કરવામાં આવે છે। સરકારની આ જાહેરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ। રૂપાણી સરકારની વાહવાહી થવા લાગી। બસ ત્યારથી જ આ માન્યતા લોકોના મનમાં બેસી ગઈ કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નથી। જો કે હકીકત જાણવા આપણે 4 ડિસેમ્બર 2019 પછીનો ઘટનાક્રમ જાણવો પડશે। આ ઘટનાક્રમ પ્રમાણે સરકારના નિર્ણયથી હેલ્મેટના કાયદા અંગે અસમંજસ ઊભી થઈ છે। આથી હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ, જેમાં રજૂઆત કરાઈ કે સરકાર હેલ્મેટ ફરજિયાત છે કે મરજિયાત એ અંગે સ્પષ્ટતા કરે। આ અંગે જ્યારે હાઈકોર્ટે જવાબ માંગ્યો ત્યારે રૂપાણી સરકારે ફેરવી તોડ્યું અને એવું સોગંદનામું કર્યું કે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। એવો પણ યુટર્ન લીધો કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત હોવાનો કોઈ પરિપત્ર સરકારે કર્યો જ નથી। બસ સરકારની આ જ વાતમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। 27 જાન્યુઆરી 2020ના દિવસે સરકારે કોર્ટ સમક્ષ કરેલા સોગંદનામાથી સ્પષ્ટ થઈ ગયું કે આખા ગુજરાતમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત છે। મતલબ કે જો તમને પણ શહેરમાં હેલ્મેટ ફરજિયાત નથી એવો વહેમ હોય તો ચેતી જજો। હવે હાલ જે વાર્તાઓ મંડાઈ છે એની વાત કરીએ તો સુરતના સાંસદ મુકેશ દલાલે એવો દાવો કર્યો છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ સુરતના 12 ધારાસભ્યોની રજૂઆત બાદ હાલ પૂરતી રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે। હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું। હેલ્મેટથી જાનહાની નાની છડી સલામતી પણ લોકોની રહી છે, એ વાત લોકોએ પણ સમજવી જોઈએ। પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય છે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે। સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે, તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ 12 ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે। પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। સાંસદ સાહેબને આવીને આવું કોણ કહી ગયું એ અમને ખબર નથી, પરંતુ સરકાર દ્વારા સત્તાવાર આ અંગે કોઈ જાહેરાત કરી હોય એવું પણ ધ્યાનમાં આવ્યું નથી। બીજી તરફ એક દાવો એવો થઈ રહ્યો છે કે હેલ્મેટ ન પહેરનારને હાલ સીધો જ દંડ કરવાના બદલે પોલીસ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે એવો નિર્ણય સરકારે કર્યો છે। જો કે આ અંગે પણ સત્તાવાર જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે। આ મુદ્દે પોલીસ પણ ખુલીને બોલવા હાલ તૈયાર નથી।
જો કે નામ ન આપવાની શરતે સુરતના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, હેલ્મેટ પહેરવું સુરક્ષા માટે જરૂરી છે, આથી જો કોઈ હેલ્મેટ વિના નીકળશે તો દંડ તો થશે જ. અમે આપને જણાવી દઈએ કે હેલ્મેટ એ મારી અને તમારી સુરક્ષાના ઉદ્દેશથી ફરજિયાત કરાયેલું છે. આટલું સમજાવ્યા બાદ પણ જો હજુ તમે આવા વહેમમાં ફરશો તો દંડ કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે કદાચ આવો કોઈ નિર્ણય થયો નથી. કારણ કે નિર્ણય કરાયો હોય તો સરકારે જાહેરાત અથવા પરિપત્ર બહાર પાડી દીધો હોત. પરંતુ ગુરુવાર સાંજ સુધીમાં સરકાર તરફથી આવી કોઈ જાહેરાત થઈ નથી.